પણ આજીવન પડી ગયો ને આજીવન કે આજીવન આમ સિક્કા લાગી ગયા કોર્ટમાંથી આજીવનના અને આમ નેજવું કરે નવગણભાઈ દ્વારકા વાળા જોજો હો અને આજીવનમાંથી બહાર કાઢું માનજે નગા દેવાજ ખવડની 2 દિવસ પહેલાં મિત્રો તેમના ઉપર જે કાર્યવાહી કરવામાં આવી હતી ને મિત્રો કાલે દેવાજ ખવડનું જેલની અંદર દાખલ કરવામાં આવ્યા હતા અને આજે મિત્રો તેમના જામીન પણ મળી ગયા છે અને દેવાજ ખવડને હવે જેલમાંથી છોડવામાં આવશે અને દેવાજ ખવડનું સ્વાગત કરવામાં આવશે. મિત્રો તમે જોતા હશો કે 15,000ના બોર્ડની અંદર દેવાજ ખવડ સહિત મિત્રો 7 લોકોએ જામીન મંજૂર થયા છે ને રાણો મિત્રો બજારમાં પાછો આવી ગયો છે. હવે જોઈએ કે છીએ કે રાણો એટલે કે દેવાજ ખવડની જેલમાંથી છૂટીને તેમનું સ્વાગત કરવામાં આવે છે. દેવાજ ખવડનો પહેલો પ્રોગ્રામ ક્યાં થશે? દેવાજ ખવડ ડાયરામાં કિંગ તરીકે ઓળખવામાં એવા દેવાજ ખવડનો મિત્રો હવે જેલમાંથી મુક્ત કરવામાં આવે છે. કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હવે છે. મિત્રો દેવાજ ખવડની એક ભયાનક એન્ટ્રી થશે કારણ કે મિત્રો જામીન એ માટે મંજૂર કરાયા છે કારણ કે પહેલાં દેવાજ ખવડની ઉપર જે સામેથી હુમલો કર્યો હતો અને આ તો ખાલી દેવાજ ખવડે બદલો વાળ્યો એટલે કે મિત્રો કોર્ટનું કેવું હતું કે હુમલો પહેલાં લોકોએ કર્યો હતો એટલે અમે તમને જામીન આપીએ છીએ અને તમને જેલમાંથી મુક્ત કરીએ છીએ. મિત્રો શું આ કોર્ટનો સાચો નિર્ણય છે તો તમે કોમેન્ટમાં જણાવજો. અને હવે દેવાજ ખવડને જેલમાંથી નહીં રહેવું પડે અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો તમે દેવાજ ખવડની ડાયરામાં જુઓ છો તો તમે દેવાજ ખવડનો સપોર્ટ કરજો અને કોમેન્ટમાં જણાવજો. આજના માટે આ સમાચાર હતા. મળીએ નવા વિડીયોમાં સાથે.